મિત્રો, ચ્યવનપ્રાશ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બાળકો હોય કે પુખ્ત વયના દરેક વ્યક્તિએ તેનું સેવન કરવું જોઈએ. ચ્યવનપ્રાશમાં ઘણા કુદરતી ઘટકો હોય છે જે તમારા શરીરને મજબૂત બનાવે છે અને માનસિક રીતે સક્રિય બનાવે છે. બાળકો હોય કે પુખ્ત વયના મજબૂત રોગ પ્રતિકારક શક્તિ બીમારીનું જોખમ ઘટાડે છે. આપણી રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે આપણે આપણા શરીરને મજબૂત બનાવવા માટે સારા આહાર અને ચોક્કસ દવાઓ સહિત અન્ય મહત્વપૂર્ણ પગલાં લેવા જોઈએ. જો તમે એવું વિચારો છો કે ચ્યવનપ્રાશ ફક્ત શિયાળા માટે જ છે, તો એવું નથી. ચ્યવનપ્રાશ કોઈ પણ ઋતુમાં ખાઈ શકાય છે. ચ્યવનપ્રાશમાં આમળા, બ્રાહ્મી, શંખપુષ્પી જેવા કેટલાય અન્ય પોષક તત્વો હોય છે. ચ્યવનપ્રાશ દરરોજ ખાવાથી તમે શારીરિક અને માનસિક રીતે મજબૂત બનશો. તો ચાલો આજના વિડીયોમાં જાણીએ ચ્યવનપ્રાશ ખાવાના ફાયદાઓ વિશે. ચ્યવનપ્રાશ વિવિધ આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને અર્કમાંથી બનાવવામાં આવે છે. ચ્યવનપ્રાશ ખાવાથી લોહી શુદ્ધ થાય છે. ચ્યવનપ્રાશમાં વપરાતા તુલસી અને હળદર લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. તે હાડકાને પણ મજબૂત બનાવે છે. તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે પાચન તંત્રને સુધારે છે. તેમાં જોવા મળતી ઔષધિઓ જેમ કે કેસર, અર્જુન, બ્રાહ્મી વગેરે પાચન અને ચયાપચયને સુધારે છે, જેનાથી પેટમાં દુખાવો, હાર્ટબર્ન અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર રહે છે. ચ્યવનપ્રાશ ખાવાથી હૃદયને પણ ફાયદો થાય છે. તેમાં રહેલા આમળા અને અશ્વગંધા જેવા ઘટકો હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. જ્યારે પણ હવામાન બદલાય છે ત્યારે લોકોને શરદી અને ખાંસી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓથી બચવા માટે તમે ચ્યવનપ્રાશનું સેવન કરી શકો છો. તેમાં જોવા મળતી ઘણી ઔષધિઓ વિટામિન સી થી ભરપૂર હોય છે, જે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને તમને શરદી અને ખાંસી જેવા રોગોથી દૂર રાખે છે. ચ્યવનપ્રાશનું નિયમિત સેવન કરચલીઓ અને ફાઇન લાઇન્સ ઘટાડવામાં મદદ કરી શકે છે. તેથી જો તમે યુવાન અને સુંદર રહેવા માંગતા હો તો પુષ્કળ પ્રમાણમાં ચ્યવનપ્રાશનું સેવન કરો. ખાલી પેટે ચ્યવનપ્રાશનું સેવન કરવાથી શરીર પોષક તત્વોને વધુ ઝડપથી શોષી શકે છે. નિષ્ણાતોના મતે ચ્યવનપ્રાશ સવારે ખાલી પેટે ખાવું જોઈએ. દૂધ સાથે તેનું સેવન કરવાથી નોંધપાત્ર ફાયદા થાય છે. સવારે શરીરની પાચન શક્તિ સૌથી વધુ મજબૂત હોય છે, તેથી આ સમયે ચ્યવનપ્રાશનું સેવન કરવાથી નોંધપાત્ર ફાયદા થાય છે. રાત્રે તેનું સેવન ક્યારેય ન કરો. રાત્રે તેનું સેવન કરવાથી અપચો, પેટ ફૂલવું, પેટમાં સોજો, મળ છૂટો પડવો અને પેટ ખરાબ થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ચ્યવનપ્રાશમાં ગરમીની અસર હોય છે, તેથી પુખ્ત વયના લોકોએ દરરોજ 1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન કરવું જોઈએ. તેને હુંફાળા પાણી અથવા ગરમ દૂધમાં ઓગાળી લેવું જોઈએ. તેનું સેવન કર્યા પછી અડધા કલાક સુધી મસાલેદાર ખોરાક અથવા ઠંડા પાણીથી દૂર રહો. શિયાળાની ઋતુમાં તેનું સેવન કરવાથી શરદીથી બચવામાં મદદ મળે છે. ચ્યવનપ્રાશનું સેવન વ્યક્તિની પાચન ક્ષમતા અનુસાર કરવું જોઈએ. 1 થી 5 વર્ષના બાળકોને 2.5 ગ્રામથી 5 ગ્રામ એટલે કે અડધી ચમચી આપવી જોઈએ. 6 થી 12 વર્ષના બાળકોને 5 ગ્રામથી 7.5 ગ્રામ એટલે લગભગ 1 ચમચી આપવું જોઈએ. 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને 5 ગ્રામથી 15 ગ્રામ એટલે કે દિવસમાં 1 આખી ચમચી આપી શકાય. પુખ્ત વયના લોકોએ 1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન કરવું જોઈએ. ગર્ભવતી સ્ત્રીઓ માટે અડધી ચમચી પૂરતી છે. ચ્યવનપ્રાશનો ઉપયોગ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે થાય છે, પરંતુ તે મોટા ભાગે શિયાળાની ઋતુમાં ખાવામાં આવે છે, કારણ કે તેની તાસીર ગરમ હોય છે અને ઉનાળાની ઋતુમાં તેનું સેવન ફાયદાકારક થવાને બદલે નુકસાનકારક હોઈ શકે છે. ઉનાળાની ઋતુમાં પણ તેનું સેવન કરી શકાય છે, પરંતુ મર્યાદિત માત્રામાં. ઉનાળાની ઋતુમાં વધુ પડતી માત્રામાં ચ્યવનપ્રાશનું સેવન કરવાથી માથાનો દુખાવો, ત્વચાની સમસ્યાઓ અને પાચન સમસ્યાઓ થઈ શકે છે. તેથી તેને તમારા આહારમાં સામેલ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.